गुलामी अन आज़ादी। इस्राएल मना राजाए अन यहूदाना राजाए आ बहेवी देवना विरोधમાં પાપ કર્યું। દેવે જો કરાર હિવના કેળ સિયોન ટેકડા પર કરી રાખ્યો તો યો હિવે તોડી ડાલ્યો। દેવે હિવના આડી ઘણા ભવિષ્ય વક્તાઓને મોકલ્યા। આના વાસ્તર ક હિવે પશ્ચાતાપ કરીને દેવાળી ફીરનું, પણ હિવે હિવને વાત આઈકે કોની કરીને દેવે યો બહેવ રાજાઓને સજા દીધી। હિવના દુશ્મનોને હિવનો નાશ કરા દીધો। અશ્યુર આ ખરાબ અને શક્તિશાળી દેશે ઇસ્રાયેલનો નાશ કર્યો। અશ્યુરના લોકોએ ઇસ્રાયેલના ઘણા જ લોકોને જીવતી મારી ડાલ્યા અને હિવની કિંમતી વસ્તુઓને લૂંટી લીધે અને દેશના ઘણા જ ભાગ બાલી ડાલ્યા। અશ્યુરી લોક સબન નેતાઓને, ધનવાનોને અને કારાગીરોને એકઠા જમા કરીને આપના દેશમાં લઈ ગયા। ફક્ત ઘણા જ ગરીબ ઇસ્રાયેલી લોક જો લડાઈમાં મારવામાં આયા કોની યો જ ફક્ત ઇસ્રાયેલમાં બચી ગયા। ફેરી અશ્યુરી લોકોએ ઇસ્રાયેલમાં રહેવાના વાસ્તર દૂસરા દેશોના લોકોને લાયા। યો દૂસરા દેશોના લોકોએ નાશ હુએલા શહેરોને આજુન બનાયા અને ઇસ્રાયેલી બાયુથી યહાં કર્યો। ઇસ્રાયેલી વંશામતી જો લોકોએ દૂસરા દેશના લોકોથી યહાં કર્યો, હિવને શોમરોની બોલાવવામાં આવ્યું। ફેરી યહૂદા રાજ્યમાંના લોકોએ દેખ્યું કે ઇસ્રાયેલ રાજ્યમાંના લોકોએ દેવકેળ વિશ્વાસઘાત કરેતી અને હિની આજ્ઞા તોડાના પાયથી હિવનો કિમ દંડ દી રાખ્યો, પણ તરી બી હિવે મૂર્તિ પૂજા કરીને અન કનાની દેવની આરાધના કરી। દેવે હિવને છતરા કરાના વાસ્તર હિવના આડી ભવિષ્ય વક્તાઓને મોકલ્યા, પણ હિવનું આયક્યું કોની। લગભગ 100 વર્ષના બાદ અશ્યુરીએ ઇસ્રાયેલ દેશનો નાશ કરી ડાલ્યો। દેવે યહૂદાના રાજ્ય પર હુમલો કરાના વાસ્તર બાબેલ દેશના નબુકદનેસર રાજાને મોકલ્યો। બાબેલ આ એક શક્તિશાળી દેશ હતો। યહૂદાનો રાજ્યો આ નબુકદનેસરનો સેવક બનાના વાસ્તર તૈયાર હોઈ ગયો અને હિને હરેક વર્ષ ઘણા પૈસા દેવાને બી રાજી હોઈ ગયો। પણ કાંઈક વર્ષના બાદ યહૂદાના રાજાએ બાબેલના વિરોધમાં દંગો કર્યો કરીને બાબેલના લોકોએ વાપસ આવીને યહૂદાના રાજ્ય પર હુમલો કર્યો। હિવે યરુશલેમ શહેરને તાબામાં લઈ લીધું અને મંદિરનો નાશ કર્યો અને શહેરમાંનો અને મંદિરમાંનો સબન ખજાનો લૂંટીને લીન ચલ્યા ગયા। યહૂદાના રાજાએ દંગો કરાના પાયથી હિને દંડ દેવાના વાસ્તર નબુકદનેસરના સિપાહીઓએ યહૂદાના રાજાના લડકાને હિના દેખતર મારી ડાલ્યું અને યહૂદાના રાજાના ડોલા ફોડીને હિને ભોકન્યો કરી ડાલ્યો। ફેરી હિને મરાના વાસ્તર બાબેલની જેલમાં મેલ્યો। નબુકદનેસરે અને હિના સિપાહીઓએ યહૂદાના રાજ્યમાંના લગભગ સબન જ લોકોને બાબેલમાં લાયા। ફક્ત ઘણા જ ગરીબ લોકોને જ ખેતર વાવવાના વાસ્તર પાછળ મેલ્યા। આ સામરિયાને જીનામાં દેવના લોકોને કરારનો દેશ છોડીને જવાના વાસ્તર જબરદસ્તી કરવામાં આવી હિને ગુલામી આમ બોલાવવામાં આવ્યું। જરી દેવે હિના લોકોને હિવના પાપોના પાયથી હિવને ગુલામીમાં જવા દીધા, પણ તરી બી દેવ હિવને અને હિએ કરેલા કરારને ભૂલ્યો કોની। દેવની હિના લોકો પર કૃપા દયાથી અને ભવિષ્ય વક્તાઓના દ્વારે યો હિવના કેળ બોલતો થો। દેવે હિવને વચન દીધો કે મેં તમને 70 વર્ષના બાદ આજુન કરારના દેશમાં લઈ જઈશ। હિના બાદ લગભગ 70 વર્ષથી પારસના રાજા કોરેશ હાએ બાબેલ પર હુમલો કરીને હિને હરાઈ ડાલ્યું અને બાબેલના રાજાની જગા પર પારસનું રાજ્ય આવ્યું। આખ્યા ઇસ્રાયેલી લોક આ યહૂદી નામથી વલખાવામાં આવવાના લાગ્યા। હિવનામાંથી ઘણા જ લોકોની ઉંમર બાબેલમાં જ કટી ગઈ હતી। ફક્ત થોડા જ યહૂદી ગલઢાવનો જ યહૂદી દેશ ધ્યાનમાં થયો। પારસનું રાજ્ય શક્તિશાળી થયું
पण हिवे गुलाम बनाईन लायेला लोकू पर योय दयालु था कोरेस पारसनो राज्यो हुया पर हे रपकनच आदेश काढ्यो क जर कोई यहुदीनी पारसमती निकलीन यहुदाમાં વાપસ જવાની ઈચ્છા હુસેન તો યો જઈ શકત અને હે હિવન મંદિરનું અજून બાંધકામ કરાनं પૈસા બી દીધા. આવા તરીકેથી ગુલામીના 17 વર્ષના બાદ યહૂદીઓનો એક નાનો ઝુંડ યહુદામના યરુશલેમમાં વાપસ આવ્યો. યરુશલેમમાં આયાના બાદ હિવે મંદિરनं અને શહેરના ચારેય આડીની દિવાલनं અજून બાંધી. જર હિવના પર पारसना लोक राज्य करता था पण तरी बी योय आख्या एक बार अजून कराરના દેશમાં રહેવાના લાગ્યા અને મંદિરમાં દેવની આરાધના કરવાના લાગ્યા.